જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો એ જાણી લેજો કે આરબીઆઈએ રેપો રેટમાં કરેલા ઘટાડા બાદ પર્સનલ લોનના વ્યાજ દર પણ ઘણી બેંકોએ ઘટાડ્યા છે। ત્યારે ચાલો જાણી લઈએ કે કઈ બેંક પર્સનલ લોન પર કેટલો વ્યાજ દર આપે છે। દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ તેના ગ્રાહકોને 10.05%થી શરૂ થતા વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે। જો કે દર ગ્રાહકના સિબિલ સ્કોર અને પર્સનલ લોનની રકમના આધારે બદલાઈ શકે છે। જ્યારે બેંક ઓફ બરોડા તરફથી પર્સનલ લોનની વાત કરવામાં આવે તો બેંક તેના ગ્રાહકોને 10.15%થી શરૂ થતા વ્યાજ દર ઓફર કરે છે। જો કે આ દર દરેક માટે સમાન નથી હોતા। તમારા સિબિલ સ્કોર અને તમે કેટલી લોન લઈ રહ્યા છો તેના આધારે વ્યાજ દર બદલાઈ શકે છે। દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક કેનેરા બેંક તેના ગ્રાહકોને 9.25%થી શરૂ થતા વ્યાજ દરે પર્સનલ લોન આપે છે। દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક આઈસીઆઈસીઆઈ બેંક 10.45%થી શરૂ થતા વ્યાજ દરે પર્સનલ લોન આપે છે। અને એચડીએફસી બેંકની વાત કરીએ તો તે પર્સનલ લોનના વ્યાજ દરો વિશે બેંક તેના ગ્રાહકોને 10.90%થી 24% સુધીના વ્યાજ દરે પર્સનલ લોન પૂરી પાડે છે। આ વ્યાજ દર તમારા સિબિલ સ્કોર અને ક્રેડિટ હિસ્ટ્રીના આધારે વધઘટ થઈ શકે છે। આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।